સુરત શહેર ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં સન 2025ના વર્ષ દરમિયાન પકડાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલ્લે નંગ 27,097 જેની કુલ્લે કિંમત ₹58,58,327ની મત્તાનો મુદ્દામાલ નાશ કરતી સુરત શહેર પોલીસ, સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ નાઓએ ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી નાશ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર કાનન દેસાઈ સાહેબ, ઝોન 2 સુરત શહેરનાઓની અધ્યક્ષતામાં શ્રી વિક્રમ જે ભંડારી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંત દક્ષિણ મજૂરા સુરત શહેર તથા શ્રી NN સવાણી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંત ઉત્તર અડાજણ સુરત શહેર તથા શ્રી JS તન્ના અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી ખાતું સુરત શહેર તથા શ્રી VM જાડેજા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ D ડિવિઝન સુરત શહેર તથા શ્રી HS આચાર્ય પોલીસ ઇન્સ્પેક્ટર ગોળાદરા પોલીસ સ્ટેશન, શ્રી RJ ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સલામતપુરા પોલીસ સ્ટેશન તથા શ્રી CS ધોકડિયા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર લિંબાયત પોલીસ સ્ટેશન તથા શ્રી JS જાંબરે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓની સાથે નામદાર કોર્ટમાંથી મળેલ મંજૂરીના આધારે સુરત ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ખુલ્લા મેદાનમાં ઝોન 2 વિસ્તારના ગોળાદરા, લિંબાયત, ઉધના તથા સલામતપુરા પોલીસ સ્ટેશનમાં સન 2025ના વર્ષ દરમિયાન પ્રોહિબિશનના કુલ 134 કેસોમાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલ્લે નંગ 27,097 જેની કુલ કિંમત ₹58,58,327ની મત્તાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સરકારશ્રીના ઠરાવ પરિપત્ર અન્વયે સુરત શહેર સમિતિના અધિકારીશ્રીઓ તથા 2 સરકારી પંચો, ફાયર બ્રિગેડની ટીમ, મેડિકલ ટીમની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે JCB અને રોલરની મદદથી નાશ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો સુરતની સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.